નમસ્કાર, ઇન્ડિયાનું ગુજરાતની ચર્ચાના એરણમાં સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચાના એરણમાં આજે એક એવા મુદ્દાને લઈને ચર્ચા કરવાની કે જે છેલ્લા કેટલાય વખતથી મુંબઈથી શરૂ થયો, સુરત પહોંચ્યો, સુરતથી ગુવાહાટી પહોંચ્યો અને ગુવાહાટીથી હવે ગોવા પહોંચ્યો છે અને ગોવાથી પાછો ગુરુવારે એટલે કે આવતીકાલે મુંબઈ પહોંચવાનો છે. હા, શિવસેનાની જે સરકાર છે, મહાવિકાસ અઘાડીની સરકાર છે, ગઠબંધન સરકાર છે, શિવસેના, કોંગ્રેસ, એનસીપી, જે ખીચડી સરકાર છે એ ખીચડી સરકારનું ભાવિ નક્કી થવાનું છે ગુરુવારે. ફ્લોર ટેસ્ટ માટે ભાજપે છેવટે પોતાના પત્તા ખોલ્યા અને મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને મળીને ફ્લોર ટેસ્ટ માટેની માગણી કરી અને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી. આ મંજૂરીને લઈને શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની સેના જે છે એ સુપ્રીમ કોર્ટ પહોંચી. સુપ્રીમ કોર્ટમાં એની સુનાવણી થવાની છે, થઈ આજે. અને એમાં જે કંઈ હશે, જે પ્રકારનું કર્ણાટકમાં થયું હતું ભૂતકાળમાં, એ જ પ્રકારનું વાતાવરણ અહીંયા પણ ઊભું થયું છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે આની કંપનીએ અગાઉ અરજી કરેલી અને એની સુનાવણી હાથ ધરાઈ, જેમાં 15 જેટલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની જે વાત હતી, ડેપ્યુટી સ્પીકરની નોટિસ હતી, એ નોટિસ રદ કરવા માટેની માગણી કરી હતી શિંદેઆણી કંપનીએ. અને શિંદેઆણી કંપનીની માગણીને ધ્યાનમાં રાખીને અને જે રજૂઆતો થઈ, જે દલીલો થઈ સુપ્રીમ કોર્ટમાં 2 દિવસ પહેલાં, અને એમાં જે પ્રકારના ચુકાદો આવ્યો, એમાં જે પ્રકારનો નિર્દેશ કર્યો સુપ્રીમ કોર્ટે કે 12મી જુલાઈ સુધી આ 15 ધારાસભ્યો સામે કોઈ જ પગલાં નહીં ભરાય, એ બાબતનો સ્ટે આપી દીધો. સ્ટે આપ્યો એના બીજા દિવસે ભાજપ રાજ્યપાલને મળ્યું અને ભાજપે રજૂઆત કરી કે ફ્લોર ટેસ્ટ થવો જોઈએ, વિધાનસભામાં બહુમત પ્રૂવ કરવા માટેની. સરકારને બોલાવવામાં આવે, સરકાર પાસે બહુમતી નથી, સરકાર લઘુમતીમાં ચાલી ગઈ છે. કારણ કે મોટા ભાગના ધારાસભ્યો શિવસેનાના જે છે બળવો કરીને જતા રહ્યા છે અને તેમની પાસે બહુ જ અલ્પ સંખ્યામાં ધારાસભ્યો રહ્યા છે. તો આ સંજોગોમાં તેમનું ફ્લોર ટેસ્ટ થવો જરૂરી છે અને રાજ્યપાલે પણ તે માંગણી સ્વીકારી. ગુરુવારે થવાની છે ફ્લોર ટેસ્ટ. અને આને માટે મુંબઈથી સુરત, મુંબઈથી ગુવાહાટી વાયા સુરત જે ધારાસભ્યો ગયા હતા શિવસેનાના, એ બધા ગુવાહાટીથી સીધા ગોવા ઉડીને પહોંચ્યા છે. ગોવા પહોંચ્યા અને ત્યાં આગળ આજની રાત રોકાવાના છે અને કાલે સીધા સવારે મુંબઈ પહોંચશે, જ્યાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. તો આ જે આખી રાજકીય કાવા દાવા છે, રાજકીય સંકટ ઊભું થયું મહાવિકાસ અઘાડીનું, અને જે સંકટ ઊભું થયું એ સંકટ કેમ ઊભું થયું એ જાણવું જરૂરી છે. એકનાથ શિંદે મજબૂત નેતા, થાણેના વિધાયક, થાણેના ધારાસભ્ય, મજબૂત નેતા, શૂન્યમાંથી સર્જન કરેલું. એ એટલે થાણેમાં એકનાથ શિંદે એટલે શિવસેના, એમનું એટલું વર્ચસ્વ છે. થાણે આખામાં એમનું વર્ચસ્વ છે. બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ, બાળાસાહેબ ઠાકરેને સાથે રહીને તૈયાર થયેલા અને સામાન્ય રિક્ષા ચાલકમાંથી આટલા મોટા પદ ઉપર પહોંચ્યા, આટલી મોટી હસ્તી બન્યા, આટલા મોટા ધારાસભ્ય બન્યા, મજબૂતાઈ આવી, સપોર્ટ મળ્યો, લોકોનો પ્રેમ મળ્યો, શિવસેનામાં પણ સારું એવું વર્ચસ્વ જમાવી દીધું. અને જ્યારે 2019માં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદની લાલચ જાગી અને તેમણે 2019માં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ એમાં એકલા હાથે ચૂંટણી લડી, ભાજપ સાથેનું ગઠબંધન તોડી અને એકલા હાથે ચૂંટણી લડ્યા અને એમાં ઓછી સીટ હતી. જોકે એનસીપી અને કોંગ્રેસ પરિવારવાદવાળી પાર્ટીઓ સાથે એમણે ગઠબંધન કરી, મહાવિકાસ અઘાડીની રચના કરી. મહાવિકાસ અઘાડીની રચના કરી અને એક સંગઠન બનાવ્યું અને ગઠબંધન કરી સરકાર બનાવી. હવે મહાવિકાસ અઘાડી પાર્ટીની 3 પાર્ટીઓ જે છે એ પરિવારવાદની પાર્ટી છે. બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે, ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે. ઉદ્ધવ ઠાકરે આદિત્ય ઠાકરેને પ્રોજેક્ટ કરવા માગે છે રાજકારણમાં, અને જે એકનાથ શિંદેને પસંદ નથી. એકનાથ શિંદે સિનિયર છે, સિનિયરિટીના આધારે તેમને મુખ્યમંત્રી પદ મળવાનું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેની જીદ સામે તેમણે નમતું જોખીને તે વખતે અને શરદ પવારના વિરોધને કારણે, એનસીપીના વિરોધને કારણે તેમને મુખ્યમંત્રી પદ ના મળ્યું અને તેમને માત્ર મંત્રી પદ મળ્યું. શરદ પવારની પાર્ટીની વાત કરીએ તો એનસીપી પણ પરિવારવાદથી
પરિવારથી ચાલતી પાર્ટી જ છે. શરદ પવાર, સુપ્રિયા સુळे, અજીત પવાર, પવાર પરિવાર આખો. કોંગ્રેસ તો જગ જાહેર છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પરિવાર. આ પરિવાર જે કે એમ જ દરેક પક્ષના દરેક નેતાઓએ, કાર્યકરોએ કરવાનું. અને આ જ પરિવારવાદની ખીચડી સરકાર ક્યાંય પણ ટકી નથી. કર્ણાટકનું આ ઉદાહરણ જોઈએ તો કર્ણાટકમાં પણ કોંગ્રેસને જેડીએસની થઈ હતી ગઠબંધન. જેડીએસ એટલે તત્કાલીન વડાપ્રધાનના પુત્રના, અને એ લોકોની પાર્ટી પરિવારવાદની પાર્ટી, કોંગ્રેસની પરિવારવાદની પાર્ટી. આ બધું જે છે દેશમાં પરિવારના નેજા હેઠળ ચાલતી જે પાર્ટીઓ છે તે ક્યારેય ચાલી નથી. અને એનું આ પરિણામ છે કે પરિવારના લોકોને પ્રોજેક્ટ કરવાના બહાને સત્તા પર આવવું, પ્રોજેક્ટ કરવા, અને પછી સાથે સાથે જે પ્રકારના નિર્ણયો થાય, જે પ્રકારના નિર્ણયો લેવામાં આવે અને તેમાં ક્યાંક કોકને વાંકવું પડે, જેમ એકનાથ શિંદેને વાંકવું પડ્યું મહારાષ્ટ્રમાં. અને શિંદે આની કંપની પહેલાં 11 ધારાસભ્યો આવ્યા, પછી બીજા 19 ધારાસભ્યો આવ્યા, પછી કટકે કરતાં 39 ધારાસભ્યો વાયા સુરત, ગુવાહાટી પહોંચી ગયા. આ જે આખો રોલ હતો, જે રૂટ હતો, અને એમાં જેનો રોલ હતો એ કોઈ હજી સુધી બહાર પડ્યું નથી, ખુલાસીને બહાર આવ્યું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે, એવા આક્ષેપો થઈ રહ્યા છે, એ શરદ પવારની પાર્ટી એનસીપી કરે, સોનિયા ગાંધીની પાર્ટી કોંગ્રેસ કરે, કે ઉદ્ધવ ઠાકરેનું જૂથ શિવસેના કરે. તમામે તમામ લોકો એવું આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપનો અદ્રશ્ય હાથ છે, ભાજપના આશીર્વાદ છે શિંદે આની કંપનીને, અને એમણે જ આ બધું કરાવ્યું છે અને કરાવ્યું છે. પરંતુ હવે જ્યારે પત્તા ખુલી ગયા છે, કારણ કે શિંદે પાસે 39 શિવસેનાના ધારાસભ્યો છે અને 9 અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. શિવસેના ઉદ્ધવ ઠાકરેનું જે છે જૂથ, એમની પાસે બહુ ગણતરીના જ રહ્યા છે ધારાસભ્યો. ત્યારે આ સંજોગોમાં બહુમત કેવી રીતે પુરવાર કરશે એ પણ એક સવાલ છે મોટો. તો જે પ્રકારે ગુરુવારે ફ્લોર ટેસ્ટ થવાનો છે અને ફ્લોર ટેસ્ટમાં સરકાર ટકશે કે કેમ એનો નિર્ણય થશે. પરંતુ આજે આપણે આ બાબતે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા સુરતથી અનુપ રાજપૂત, અને ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે 2 રાજકીય વિશ્લેષકો, પ્રશાંત ગઢવી અને કિંજલ દેસાઈ. સૌથી પહેલા આપણે અત્યારે કોંગ્રેસના નેતા જોડાયા છે અનુપભાઈ રાજપૂત, એમની સાથે ચર્ચા કરીએ. અનુપભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું. અનુભાઈ, સૌથી પહેલો સવાલ તમને પૂછીશ કે જે પ્રકારે રાજકીય ઘટનાક્રમ થયો, શિવસેનાની 2 ફાળચા થઈ ગયા, 2 ભાગ પડી ગયા, તો આની પાછળ પરિવારવાદ લાગુ પડે છે કે શું? પરિવારવાદ નડ્યો છે ત્યારે ભાગલા પડ્યા છે? શું કહેશો તમે? અભિજીતભાઈ, પહેલે તો હું કહું કે આને ભાગલા ના કહેવાય, આને કાવતરું કહેવાય. આ કાવતરાને ખૂબ સારી રીતે પહેલા બી 2-3 વાર ટ્રાય કરવામાં આવ્યું છે, અને આ જ કાવતરાના ભાગરૂપે આ આખો મિશન પૂરો પાડવાની ટ્રાય ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને આમાં પરિવારવાદની વાત જ નથી. શિવસેના જે પાર્ટી છે એ બાલા સાહેબ ઠાકરેની બનાવેલી પાર્ટી છે, અને એમના સુપુત્ર અત્યારે ઉદ્ધવ ઠાકરે શિવસેના ચલાવી રહ્યા છે. અને આ જે સરકાર છે તે 2.5 વર્ષથી ચાલતી હતી, અને આ જે અત્યારે પોતાને ઓરિજિનલ શિવસૈનિક કહી રહ્યા છે તેમાંથી 7 થી 8 જણાએ આ સત્તામાં ભાગપટાઈ કરી છે. બરાબર. અને આમાં મિનિસ્ટર હતા, એને સત્તા ભોગવી છે. જો પરિવારવાદ નડતો હોય તો આ પરિવારવાદને દિવસે, જે દિવસે આ સરકાર બનાવી ઉદ્ધવ ઠાકરે, તે જ દિવસે એકનાથ શિંદે એવી રજૂઆત કરવી હતી
કે અમારે મહાવિકાસ આઘાડી સરકારની સાથે જોડાવામાં આ પ્રોબ્લેમ છે, એટલે આપણે ના સરકાર બનાવીને વિરોધ પક્ષમાં બેસવાની તૈયારી બતાવવાની હતી, પણ 2.5 વર્ષ સરકારની મલાઈ અને ભાગ બટાઈ કર્યા પછી આ શિવસૈનિક, હું તો નહીં કહું, હું તો શિવસૈનિકના ગદ્દારોને કહું કે આ એક રીતની બાલા સાહેબ ઠાકરેની ફેમિલી અને શિવસૈનિક નું જે બ્લડ હોય એની સાથે ગદ્દારી છે. અને ભારતીય જનતા પાર્ટી ની જે અવારનવાર વાર્તા છે કે દરેક પાર્ટીઓની એક વિંગ હોય છે, એ યુવા મોરચા હોય છે, એ મહિલા વિંગ હોય છે, બાકી બધા સંગઠનો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીની એક બે નવી વિંગ ઊભી કરી છે, જેનું પહેલું નામ છે ઈડી અને બીજું નામ છે ઇન્કમ ટેક્સ. આ બે વિંગ નો જે ઉપયોગ ભારતીય જનતા પાર્ટી ભારત દેશની તમામ વિરોધ પક્ષની પાર્ટીઓને કચડી નાખવામાં કરે છે. અનુપજી તમને રોકવા માંગીશ, અનુપજી તમને રોકવા માંગીશ, ટેક્સનો ઉપયોગ, અનુપજી તમને રોકવા માંગીશ. યુપીએની સરકાર હતી, યુપીએની સરકાર હતી 2004 થી લઈને 2014 સુધી, બરાબર? એ સમયે પણ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ એનો દુરુપયોગ યુપીએની સરકારે પણ કર્યો હતો. એ તો જે સત્તા પર હોય, એ સત્તા પર જે સત્તા પક્ષ હોય એ સત્તા પક્ષ કરવાનું જ છે. એ તો વણ લખેલો સિદ્ધાંત છે. આપણા દેશમાં આ રીતે જ ચાલે છે. પછી કોઈની ઉપર આંગળી ચીંધવા કરતા પહેલા આપણે શું કર્યું હતું, યુપીએ સરકારે શું કર્યું હતું એ પણ જોવું જોઈએ. કારણ કે 2004 થી લઈને 2014 સુધીમાં ઘણા બધા એવા કેસ કર્યા છે, ભાજપના હોય કે એનડીએ સાથેના જોડાયેલા લોકોના સામે કરેલા જ છે કેસ, અને તપાસ પણ થયેલી છે. ત્યારે કેમ એમાં કેમ વાંધો ના ઉઠાવે? અત્યારે ભાજપ સરકાર છે, એનડીએની સરકાર છે, અત્યારે કાર્યવાહી કરી રહી છે, ત્યારે તમે બે નવી કંપની, બે નવી સંસ્થાઓ વિંગ ઊભી કરી છે ભાજપે, એવા આક્ષેપ કરો છો. એ વખતે ભાજપ આક્ષેપ કરી શક્યું હોત, એનડીએ આક્ષેપ કરી શક્યું હોત કે કોંગ્રેસની નવી વિંગ છે આ 2 કે 3? શું કેવું છે તમારું એ બાબતે? ભારતીય જનતા પાર્ટી ના ટોપના લીડરો, કે હું અભિજીતભાઈ આપને કહું છું, 2014 સુધીની જે સરકાર થઈ, 4 થી 14 સુધીના કોઈ 5 વિરોધ પક્ષના નેતાને એવું નામ બોલો કે જેમની ઉપર ઈડીએ સત્તા પરિવર્તન માટેની કાર્યવાહી કરી હોય, જે રીતે આ સરકાર કરી રહી છે. 2004 થી 14 સુધીની સરકારોમાં જે કેસનો રેશિયો હતો ઈડીનો, એ કેસમાં અને આજે જે 2014 થી લઈને 2022 ની જે સરકાર છે તેનો રેશિયો જો, અને એમાં સફળતા કેટલી મળી તે જો, માત્ર ને માત્ર 1% જેટલી પણ સફળતા નથી મળી, જે 2014 થી 22 સુધી સરકાર દ્વારા, ઈડી દ્વારા કેસ નોંધવામાં આવ્યા છે. એટલે આ જ બાબત ખુલાસો કરી દે છે કે ઈડી નો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી અને એમના આકાઓ વિરોધ પક્ષને ભારત દેશની લોકશાહી માંથી ખલાસ કરી દેવા માટે કરી રહ્યા છે, ના કે આના નામે કોઈ ઇન્ક્વાયરી છે. હું તમને એક દાખલો આપું. ભારતીય જનતા પાર્ટી આજ અજીત પવારના નામે આખા ઇલેક્શન દરમિયાન અજીત પવારને બદનામ કરીને જે રીતે આખા મહારાષ્ટ્રની અંદર મત માંગ્યા, લોકો એના ઘરમાં સૂઈ રહ્યા હતા, અને લોકોની જ્યારે આંખ ઉગડી ત્યારે એ જ અજીત પવાર સાથે ભારતીય જનતા પાર્ટીએ શપથવિધિનો કાર્યક્રમ નોંધ્યો. ત્યારે એમની જે નિખાલસતા હતી, જે એમનો એ હતો કે અજીત પવાર સૌ ખોટો માણસ છે, ત્યારે અજીત પવારની સાથે સરકાર બનાવવાને ભારતીય જનતા પાર્ટીને શું જરૂર પડી? બીજો તમને દાખલો આપું. જે બાપ બેટી આજ નરેન્દ્રભાઈ મોદી ને અમિત શાહ કાશ્મીરની અંદર ફરીને બાપ બેટી ને કાશ્મીર को बर्बाद किया આ ડાયલોગ આપતા હતા, ત્યારે એક મહેબૂબા જોડે આજ ભારતીય જનતા પાર્ટીએ સરકારો કઈ રીતે બનાવી? સાહેબ અભિજીતભાઈ, ભારતીય જનતા પાર્ટીને ગોવામાં શું કર્યું, મણિપુરમાં શું કર્યું, મધ્યપ્રદેશમાં શું કર્યું, કર્ણાટકમાં શું કર્યું, મિઝોરમમાં શું કર્યું, આનો એક લાંબો ઇતિહાસ છે. રાજકીય રીતે જ્યારે ભવિષ્યમાં એક ગાથાઓ લખાશે, ત્યારે આ કલંકિત ઇતિહાસ ભારતીય જનતા પાર્ટીના નામે લખાશે, અમિત શાહના નામે લખાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે લખાશે. આ વસ્તુ યાદ રાખજો તમે. બરાબર. પણ અનુભાઈ, તમે કહો છો કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, તમે બધો ઇતિહાસ ગણાવ્યો, પણ એને શીખવાડનાર કોણ? એને શીખવાડનાર કોણ? આ બધું કરવાનું શીખવાડનાર કોણ? અભિજીતભાઈ,
આ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી બે વ્યક્તિની પાર્ટી છે. નંબર 1 માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નંબર 2 અમિતભાઈ શાહ. એ લોકોએ જે રાજકીય કિન્નાખોરી ગુજરાતની અંદર કરી હતી 13 વર્ષના શાસન દરમિયાન, એ જ કિન્નાખોરી ગુજરાતનું લઈ જઈને ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં આખા દેશની ઉપર કરવા માંગે છે. ગુજરાતની અંદર આપણે જોયું છે 13 વર્ષ નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા, ક્યારે કેગના રિપોર્ટ એને પ્રસ્તુત કરવા દીધા, ક્યારે વિધાનસભા પૂરી ચાલવા દીધી. કાયમ જ કેગનો રિપોર્ટ આવે તો છેલ્લા દિવસે આવે, વિધાનસભા અટોપી લેવામાં આવે. બરાબર. આ જ કેગના નામે નરેન્દ્રભાઈ ની જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, આ જ વિનોદભાઈ હતા, કેગના નામે આખા ભારત દેશની પર એવો બોગસ પ્રચાર કર્યો કે કેલ્ક્યુલેટરના આંકડાઓ ફેલ થઈ ગયા કે 1,76,000 કરોડ રૂપિયાનો 2G ને 3G ને 4G નો કૌભાંડ થયો. ક્યાં ગયા એ પૈસા? આજ નરેન્દ્રભાઈ મોદીની 2014 ની પ્રચાર દરમિયાન કહેતા હતા કે સ્વિસ બેંક ની અંદર આપણા દેશના ભારતના નેતાઓના એટલા કાળા નાણાં પડ્યા છે કે જો એ લઈ આવીએ તો 15 લાખ રૂપિયા દરેક ભારતવાસીના એકાઉન્ટમાં આપી દેશું. આજ નરેન્દ્રભાઈ કહેતા હતા ને કે જો કાળા નાણાં લઈ આવશું તો પેટ્રોલ આપણા ત્યાં 30 થી 35 રૂપિયા લીટર વેચાશે. આજ જે આપણે ત્યાં ગેસના બાટલાઓ છે ત્યારે 400 રૂપિયાના મળતા હતા, તો અમારા ત્યાં એક બેન મિનિસ્ટર છે અત્યારે, ત્યારે ખભે બાટલા લઈને નીકળતા હતા. આ જ બધી વસ્તુને અને બીજા જે સારા રવિશંકર પ્રસાદ ને લઈ લો તમે, પ્રકાશ જાવડેકર ને લઈ લો તમે, આ લોકો 60 રૂપિયા લીટર પેટ્રોલે ત્યારે સાયકલની સવારીઓ કરતા હતા. કેમ અત્યારે ભારત દેશની પબ્લિકની પીડા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને નથી દેખાતી? કેમ નથી દેખાતી? ચોક્કસ કે ખાલી જે શાંતિથી સરકારો ચાલતી છે તે સરકારો પાડી દેવાના કાવતરા કરવામાં આવે છે. ચોક્કસ. અનુભાઈ, હવે આપણી સાથે બે રાજકીય વિશ્લેષકો પ્રશાંત ગઢવી અને ડોક્ટર કિંજલ દેસાઈ પણ જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતભાઈ, થોડાક આગળથી આવશો તો તમારી લાઇટ સરખી પડે ને તમારો ચહેરો દેખાઈ શકે. થોડો કેમેરો તમે નીચો કરજો, થોડું નીચું કરો, ઉપર તમારું માથું ઉપર જતું રહ્યું છે. પ્રશાંતભાઈ, તમને સવાલ પૂછું. બરાબર છે જી પ્રશાંતભાઈ, તમને સવાલ પૂછું તો જે પ્રકારે મહારાષ્ટ્રની સરકારનું આખું સંકટ ઊભું થયું અને જે પ્રકારનું આખું વાતાવરણ ઊભું થયું છેલ્લા અઠવાડિયા 10 દિવસથી, સુરતથી મુંબઈથી ગુવાહાટી વાયા સુરત અને હવે ગોવા, તો આ બધામાં ખેલાડી કોણ છે? એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, કોણ છે ખેલાડી? તો નેતા છે એટલું ખબર પડી ગઈ, કારણ કે આખો ઘટનાક્રમ છેલ્લા આટલા દિવસથી જોઉં છું એટલે એટલું ખબર પડી કે આ દેશનું બંધારણ, કોર્ટ, સંસ્થાઓ જો કોઈ ચલાવી શકે છે તો નેતાઓ ચલાવે છે. હવે એકનાથ શિંદેને શું જોઈએ છે હજી સુધી તો એમણે ક્યારેય ખોલીને કીધું નથી, કારણ કે જો એમને સીએમ બનવું હોય તેમના માટે બધી બાજુ ઓપન ઓફર એટલે શિવસેનામાંથી જ હતી અને ખુદ ઉદ્ધવ ઠાકરે પહેલા દિવસે કહી દીધું કે તમે આવો અને વાત કરો અને સીએમ બનો, હું સીએમ પદેથી રાજીનામું આપવા તૈયાર છું. પણ એમને એવો કયો પ્રેમ હિન્દુત્વનો 2.5 વર્ષે પાછો જાગ્યો કે જે હિન્દુત્વના નામનું બધું બોરિયા બિસ્તરા એમણે માળીએ જે ચડાવી દીધા આખી શિવસેનાએ, આખા મહારાષ્ટ્રે, એ 2.5 વર્ષે પાછું કાઢવું પડ્યું છે. એટલે શું ખરેખર એ ભાજપની હિન્દુત્વની વિચારધારા કે ભારતની હિન્દુત્વની વિચારધારા કે શિવસેનાની હિન્દુત્વની વિચારધારા કોને પાછી લાવવા માંગે છે એ હજી સુધી, એ ભલે કહેતા હોય કે અમે બાલા સાહેબ ઠાકરેની શિવસેના, પણ હિન્દુત્વ કોનું? બાલા સાહેબ ઠાકરેનું, ભાજપનું કે ભારતનું? એ હજી સુધી બહાર આવતું નથી. પણ જ્યારે આટલી બધી હિંમત કરી અને એક સાથે 40 જેટલા ધારાસભ્યો, 39 એમના એટલે ટોટલ 48, પણ એક જ 39 ધારાસભ્યોને પોતાના પક્ષે જ્યારે કરવા હોય તો ચોક્કસથી દોરી સંચાર ક્યાંકથી થતો હોય. એમનામાં આટલી બધી બગાવત, કારણ કે જો બગાવત તો કરવી જ હતી તો 2.5 વર્ષ પહેલા પણ થઈ શકતી હતી. જે દિવસે આ બોલ્ડ ડિસિઝન લીધું કે આપણે હવે એનડીએ નો છેડો ફાડી રહ્યા છીએ, હિન્દુત્વથી થોડા વિખૂટા થઈ રહ્યા છીએ અને જે કંઈ એનસીપી અને કોંગ્રેસનો હાથ પકડી રહ્યા છે આપણી વિચારધારાથી વિમુખ છે. એ વખતે પણ બધાએ કીધું હતું કે આખી 180 ડિગ્રીની વિચારધારા છે અને એ લોકો ભેગા થઈ રહ્યા છે, ઉત્તર દક્ષિણ હાથ મિલાઈ રહ્યા છે. બે હાથ, 2 ગજ કી દૂરીના 2 હાથ લાંબા કરો, એ 2 હાથ ક્યારેય ભેગા ન થઈ શકે. તેમ છતાં એ લોકો કર્યા હતા, તો ત્યારે પણ વિરોધ થઈ શકતો હતો.
ત્યારે વિરોધ કરી અને કાં તો એ વખતે શિવસેના છોડી શકતા હતા, કાં તો એ વખતે મંત્રી પદથી દૂર રહી શકતા હતા કે ભાઈ હું સમયની રાહ જોઈશ પણ હું આમાં ક્યાંય સહભાગી નહીં થઈ શકું. આવા ઘણા ઘણા તર્ક વિતર્ક છે. એટલે અત્યારે રાતોરાત કેમ ઉપડ્યું છે, એટલે જેને કહેવાય આંકડાકીય રીતે બી આવે ને, રાતોરાત કેમ આ વિચારધારા પાછી આવી છે, એમને શું કરાઈ દેવું છે, તો ચોક્કસથી એકનાથ શિંદેનો, કારણ કે પોતાને તેટલી તો ચોક્કસ ખબર છે કે પોતે મુખ્યમંત્રી બની શકવાના નથી. ભાજપ સમર્થનમાં જશે, ભાજપ ક્યારે એમને મુખ્યમંત્રી નથી બનાવવાના. અને મુખ્યમંત્રી પદની જ લડાઈમાં જ દેવેન્દ્ર ફડણવીસ versus ઉદ્ધવ ઠાકરે આજથી 2.5 વર્ષ પહેલા ચાલ્યું હતું. એટલે હવે આગામી સમયે જ્યાં સુધી એકનાથ શિંદે પોતે આવી, એટલે આ તો ફ્લોર ટેસ્ટ હજી થશે નહીં થાય એ પહેલા રાજીનામું પડશે, સરકાર પડશે કે હજી આમાં કઈ નવો વળાંક આવે છે, એ આપણે બધા હજી 15 મિનિટ રાહ જોઈએ એટલે લગભગ પૂરો પિક્ચર ક્લિયર થઈ જશે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં આની એટલે સુનાવણી ચાલુ છે. 15 થી 20 મિનિટમાં લગભગ આ ચુકાદો આવી જશે કે શું થવાનું છે આવતીકાલે. પણ અત્યારે આ બધી ગેમનો મુખ્ય હીરો તો એકનાથ શિંદે છે જ, કારણ કે એના ઉપરથી આ બધું ધમાસાણ ઊભું થયું છે. તો જ્યાં સુધી એકનાથ શિંદે પોતે ક્લિયરલી આવીને નહીં કે એમનો મુખ્ય ઈરાદો શું હતો આખી આ નૌટંકી પાછળ, ત્યાં સુધી આપણે બધાએ કંઈક બી કેવું અઘરું છે. ચોક્કસ. ડોક્ટર કિંજલ, તમને પૂછવા માંગીશ કે આપને યાદ હોય તો કર્ણાટકમાં પણ આવી સ્થિતિનું નિર્માણ થયું હતું. યેદુરપ્પાની સરકાર હતી એ વખતે, જેડીએસનો સપોર્ટ હતો અને પછી જેડીએસે સપોર્ટ લઈ લીધો અને એવું કંઈક હતું ને એમાં સુપ્રીમ કોર્ટમાં આવેલો મામલો, રાજ્યપાલની સમક્ષ ફ્લોર ટેસ્ટની માંગણી થઈને બહુમત પુરવાર કરવાનું થયું અને રાજ્યપાલે આદેશ આપ્યો અને પછી સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું હતું કે આ જે વિધાનસભાની કાર્યવાહી છે કે સંસદની કાર્યવાહી, એમાં સીધો હસ્તક્ષેપ ના કરી શકે. હા, રજૂઆત કરવા આવી શકે, અરજી કરી શકે, પરંતુ હસ્તક્ષેપ ના કરી શકે કે આદેશ ના કરી શકે. પરંતુ રાજ્યપાલે હવે જ્યારે 30મી તારીખે 11 વાગે ફ્લોર ટેસ્ટનો જાણ કરી છે, જાહેરાત કરી દીધી છે, આદેશ આપી દીધો છે, તો સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખવામાં આવશે અને સાથે સાથે રાજ્યપાલે જે જાહેરાત કરી છે ને એના આધારે શિંદેહાણી કંપની ગોવા પહોંચી ગઈ છે ને એ આવતીકાલે સવારે ત્યાં પહોંચવાના છે. તો શું આ બધામાં શક્યતાઓ શું લાગે છે? સરકાર ટકશે કે જશે? અભિજીતભાઈ, આજે ઉદ્ધવ ઠાકરેજીની જે વાત હતી એ ફેરવેલ સ્પીચની હતી. એટલે એમને પણ પોતાને અંદરથી ખબર છે કે આ મારી ફેરવેલ ડે છે અને એમાં હું કઈ યાદગાર નિર્ણય કરીને જાઉં એના ભાગરૂપે, જેથી કે લોકો મને છેલ્લે સારી રીતે યાદ રાખે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈને, અને જેથી ભવિષ્યમાં એમને બહુ ઓછો પ્રોબ્લેમ થાય એના લીધે થઈને જે 2 શહેરોના નામ ચેન્જ કર્યા, એ પણ આજે જે નિર્ણય કર્યો છે ડેમેજ કંટ્રોલનો, એ બધું સૂચવે છે કે એમને ખબર છે કે કાલ શું થવાનું છે. બાકી આમ તો આપણે જાણીએ જ છીએ કે હરિના હાથમાં છે શું થવાનું છે કાલે. પણ સુપ્રીમ કોર્ટે જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન આવી છે એ પ્રમાણે એવી વાત છે કે કાલે ફ્લોર ટેસ્ટની એક વખત સૂચના આપી છે, એટલે કાલે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ તો થશે જ. અને જો જે નિર્ણયો જે છે સામેની જે ઉદ્ધવજીએ જે પણ કઈ અપીલ કરી છે એને રિલેટેડ જો એમની ફેવરમાં ચુકાદો આવે તો જે પણ કઈ ફ્લોર ટેસ્ટનો નિર્ણય છે એ પછી ન થાય. કિંજલબેન, તમને રોકવા માંગીશ કે જે અત્યારે બ્રેકિંગ ન્યૂઝ આવે છે કે એમાં સ્પષ્ટ આવ્યું છે કે સવારે 9 વાગે કોર્ટ એનો આજે ચુકાદો સંભળાવશે. 9 વાગે ચુકાદો સંભળાવશે. ક્યારે સંભળાવશે, કયા 9 વાગે, આજે રાત્રે કે આવતીકાલે સવારે, એ હજી નથી આવ્યું, પણ 9 વાગે કોર્ટ એનો ચુકાદો સંભળાવશે. તમામ પક્ષોની દલીલો પૂરી થઈ ગઈ છે. ફ્લોર ટેસ્ટ માટે શું નિર્ણય આવશે એની પર હવે સૌની નજર છે, કારણ કે 9 વાગે એટલે અત્યારના જ 9 વાગે હશે, કારણ કે કોર્ટ અત્યારે ચાલી છે, સુનાવણી થઈ છે અને આવતીકાલે 11 વાગે ફ્લોર ટેસ્ટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે કોર્ટ પોતાનો ચુકાદો હમણાં સંભળાવશે. જી, તમે શું કહેતા હતા? થોડા કલાકોમાં ધ્યાનમાં આવી જશે કે ફાઇનલી હા, પ્રશાંતભાઈ, જજની જે બેન્ચ છે ઇન્ટરનલ ડિસ્કશન માટે 1 કલાક માંગ્યો છે, એટલે એ લોકો ઇન્ટરનલ કર્યા પછી અત્યારે 9 વાગે એ લોકો ફેસલો આપશે. બરાબર, ચોક્કસ. ઓકે, હા ડોક્ટર. એટલે ચુકાદો અત્યારે આવશે એવું આવે છે, પણ ધારો કે એવું પણ બને કે આવતીકાલ માટે અથવા તો ફ્યુચર ડેટ પર પોસ્ટપોન થાય ઇન કેસ ઓફ ન્યૂ આર્ગ્યુમેન્ટ ફ્રોમ આઈધર પાર્ટી. તો એ કેસમાં પણ ફ્લોર ટેસ્ટ તો જે નિશ્ચિત ને નિયત સમય છે એ દિવસ છે એ દિવસે થશે એ પ્રકારની વાત આવી છે. અને જો પછી ચુકાદો છે એ જે તે પાર્ટીની તરફેણમાં જાય અને ફ્લોર ટેસ્ટના રિઝલ્ટની ઓપોઝિટ આવે તો ફ્લોર ટેસ્ટ વાળો રિઝલ્ટ નલ ગણાશે. એ પ્રકારની પણ એક વાત છે. એટલે પણ ટૂંકમાં અત્યારે એક વસ્તુ ક્લિયર છે કે જે સેના છે એમાં ઉદ્ધવનું ગ્રુપ છે, ઉદ્ધવ ઠાકરેજીનું, એમાં બહુમતીમાં નથી
અને જે રીતનો કોન્ફિડન્સ અત્યાર સુધી 7-8 દિવસથી આ ચાલી રહ્યું છે, જે આખું મહારાષ્ટ્રનો ક્રાઇસિસ, એમાં બીજેપી પહેલા બેક સ્ટેજમાં હતી, બેક સ્ટેપ હતી, એ લોકો આગળ નહોતા આવી રહ્યા કારણ કે નંબર્સ ક્લિયર નહોતા. હવે જ્યારે નંબર્સ ક્લિયર છે, એ સાથે જ આપણે છેલ્લા 1-2 દિવસ જોઈએ છે કે બીજેપી અને શિંદે ગ્રુપ સાથે એક્શન મોડમાં આવી ગયા છે. સો ઇટ ઇઝ ક્લિયર કે ફ્લોર ટેસ્ટમાં દે આર ગોઈંગ ટુ મેક ધી વિનિંગ નંબર અને સરકાર બનાવશે. હવે જે પણ કંઈ છે સુપ્રીમ કોર્ટના હાથમાં છે, મને એવું લાગે છે પર્સનલી, આમ જેને કહેવાય ને કે સાદી તળપદી ભાષામાં જોવાની રીતે, કે જો કોઈ પણ પાર્ટીમાં 70% વધારે લોકોની એક માન્યતા હોય તો એ અધ્યક્ષ પણ બદલી શકે અને એ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય પણ બદલી શકે. એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા કહેવાવી જોઈએ. એટલે અધ્યક્ષ બી બદલાઈ જાય, સુપ્રીમો શિવસેનાના બદલાઈ જાય અને નવા સુપ્રીમો સાથે પરિવારવાદમાંથી મુક્તિ મળી જાય શિવસેનાને, અને એ લાયકાતના ધોરણે જે પણ કોઈ એના કાર્યકર્તા બીજા છે એને તક મળે અધ્યક્ષ બનવાની. એવું જે છે કે આખું ચિત્ર નવું ઉપસી આવે એવું પણ બને. બરાબર. એટલે કે પાર્ટી અને સરકાર બંનેમાંથી ઉદ્ધવજીને સાઈડ ટ્રેક થવાનું આવે, એવું પણ એક બહુ મોટું ચિત્ર ઉપસી આવી રહ્યું છે. ચોક્કસ. પ્રશાંતભાઈ, તમારી પાસેથી પાછું આવું ને તમારી પાસેથી જાણું કે જે પ્રકારે અત્યાર સુધી ભાજપ મૌન રહ્યું, પડદા પાછળ કામ કરતું હશે, નો ડાઉટ, ક્યાંય ખુલીને બહાર આવ્યું નથી, પરંતુ જ્યારે શિંદે આણી કંપનીએ સુપ્રીમ કોર્ટમાં 2 દિવસ પહેલાં અરજી કરી કે એમના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ છે એ રદ થવી જોઈએ અને એ પાછી ખેંચાવી જોઈએ, અને સુપ્રીમ કોર્ટે એ બાબતે સ્ટે આપ્યો, એ પછી ભાજપ એકદમ જ મેદાનમાં આવ્યું અને રાજ્યપાલને મળીને ફ્લોર ટેસ્ટની માંગણી કરી. તો આ શું સૂચવે છે કે ક્યાંક ભાજપ પહેલેથી જ આ દિશામાં આગળ ચાલી રહ્યું હતું અને ભાજપની દિશા નિર્દેશથી એકનાથ શિંદેની કંપની કામ કરતી હોય, શું કેવું છે તમારું? કેવું છે કે આ વખતે ભાજપ બહુ ફૂકીને ચાલતું હતું. ગઈ વખતે બહુ જ મોટો ફજેતો ભવાડો થયો હતો કે કશું જ હતું. એકવાર નક્કી થઈ ગયું કે ઉદ્ધવ ઠાકરે એટલે કે શિવસેનાનું એમને સમર્થન મળવાનું નથી સરકાર બનાવવા માટે. એ નક્કી થયું, તેમ છતાં એમણે અજીત પવાર સાથે, એનસીપી સાથે ગઠબંધન, એટલે અજીત પવારે ખબર નહીં એવો કયો કોન્ફિડન્સ, આમ જોવા જાવ તો જનાદેશ એનડીએની ફેવરમાં હતો, એટલે ગઠબંધન ભાજપ અને શિવસેનાના ગઠબંધનને જનાદેશ મળ્યો, એ જનાદેશને આ લોકોએ ઠુકરાયો, ઉદ્ધવ ઠાકરે અલગ દિશામાં ચાલ્યા, તો ફરી પાછું ભાજપ અને એનસીપી ગઠબંધન કરવા ઉપર આવ્યું. એટલે બધાએ પોતપોતાનો રાજકીય રોટલો શેકે છે, નક્કી થઈ ગયું. ભાજપે પણ એનસીપી સાથે કયા પ્રકારે, એમ જેમ ભાજપે પીડીપી સાથે ગઠબંધન કર્યું, એમ અત્યારે આમ જોવા જાવ તો ભાજપને આ વખતે પાક્કા પાયે વિશ્વાસ ન બેઠો. કારણ કે શરૂઆતમાં જો એક નારાજગી હશે, ક્યાંક આ 8 વર્ષમાં એમણે 2-3 વસ્તુ જે જેન્યુઅનલી બહાર આપી છે કે એક, ઉદ્ધવ ઠાકરે એમને મળતા નહોતા, મંત્રાલયમાં આવતા નહોતા, બંગલેથી બધું ઓપરેટ કરતા હતા, આખી સરકારના સુપ્રીમો શરદ પવાર હતા, એ પછી કોઈ પણ મીટિંગ લે એમાં પણ શરદ પવાર બેસતા હતા, એટલે કોઈ પણ પ્રકારના બંધારણીય હોદ્દા વગર શરદ પવાર આને ડ્રાઈવ કરતા હતા, એટલે આખી ડ્રાઇવિંગ સીટ ઉપર એનસીપી અથવા તો શરદ પવાર હતા. કોંગ્રેસ ડેફિનેટલી શરદ પવારના કહેવાથી ગઠબંધનમાં બેઠું હતું. તો આ ક્યાંક ને ક્યાંક અંદરગાળાની નારાજગી હતી. એટલે ધીરે ધીરે આ રાતોરાત થયેલી વસ્તુ છે નહીં. આ છેલ્લા 6-8 મહિનાથી તો ઓલરેડી મનથી મક્કમ કરવામાં આવ્યા હતા. એટલે જયારે સરકાર બની ગઈ પછી વેઇટ એન્ડ વોચ ની પરિસ્થિતિ જોઈ, પછી લાગતી એટલે પછી ઈડીની સીબીઆઈની નોટિસો, ઇન્કમટેક્સની નોટિસો ઉપર પણ એટલે જોવામાં આવ્યું. પછી એક આખું જૂટ તૈયાર કરવામાં આવ્યું છે કે આમાં કોણ સામું પડી શકે. એટલે એ વખતે પણ ખ્યાલ છે કે જો એકનાથ શિંદેને પોતાને એવું હતું કે જયારે મહાવિકાસ અઘાડી બની, આમ તો શરદ પવારનો આગ્રહ હતો કે ઉદ્ધવ ઠાકરે માટે જ બધું કરી રહ્યા છીએ, એના સિવાયનું કોઈ પણ નામ આવત તો કદાચ શરદ પવાર બી એ વખતે એગ્રી ના થાત. એટલે એ વખતે પણ નંબર 2 તો એકનાથ શિંદે હતા. એટલે કાં તો એમને ડેપ્યુટી સીએમ બનાવવા જોઈતા હતા, એ નથી બનાયા, એ પણ એમની નારાજગી હોઈ શકે. એટલે આ એ વખતનું 1 વર્ષનું ઝેર ધીરે ધીરે ભરાયું. એટલે છેલ્લા 6-8 મહિનાથી એમની આ બધી તૈયારીઓ ચાલતી હશે. એટલે એમણે એનો 1-2-3 ઈશારા અલગ અલગ ફોર્મથી આપ્યા. એમએલસી તો છે છેલ્લા દિવસે થયું, એની પહેલા રાજ્યસભા, એની પહેલા રૂબરૂ રજૂઆતમાં પણ 2-3 વાર એ લોકો સામને સામે આવ્યા છે. એમણે પોતે સ્વીકાર્યું કે 2-3 જગ્યાએ તો મને જાહેરમાં અવોઇડ કરેલો છે સ્ટેજ ઉપરથી. આ નારાજગી એમણે વ્યક્ત કરી હતી, પણ કાં તો ઉદ્ધવ ઠાકરે એને બહુ લાઇટ લીધી છે, કાં તો શિવ સૈનિકો પ્રત્યેની વફાદારીનો એમનો કોન્ફિડન્સ. કારણ કે તમે જુઓ તો અત્યારે જેમાં બાગી ધારાસભ્યો બાગી થઈ અને બધે ગુજરાત, ગુવાહાટી અને ગોવા ફરી રહ્યા છે, પણ જ્યારે ભાજપ સાથેનો છેડો પાડ્યો એનો જયારે ફ્લોર ટેસ્ટ હતો એ દિવસે આ લોકો છૂટા ફરતા હતા. કારણ કે ક્યારે શિવ સૈનિક અને એનસીપી આ બે પક્ષ ઉપર પૂર્ણ ભરોસો છે. એટલે રિજનલ પાર્ટીના જે ધારાસભ્યો હોય ને એ બહુ વફાદાર હોય.
આ ખાલી નેશનલ બે પાર્ટી એવી છે ભાજપ કોંગ્રેસ કે જેના ધારાસભ્યો તૂટી શકે છે, પણ રિજનલ પાર્ટીના ધારાસભ્યો હંમેશા, કારણ કે રિજનલી બની છે, એક કોઈ ધર્મથી, કોઈ પરિવારથી, કોઈ બીજી રીતે બનેલી છે, કોઈ એક અંગત વિશ્વાસ ઉપર બનેલી છે, એટલે એ લોકો એમની જોડે હોય. તો જ્યારે આનો ફ્લોર ટેસ્ટ થયો અને ઉદ્ધવ ઠાકરેને બહુમતી મળી જે દિવસે કે શિવસેના મહાવિકાસ અઘાડી બનાવવા જઈ રહી છે, ત્યારે આ બધા ધારાસભ્યો ક્યારેય કોઈને બંધી નથી કર્યા, ક્યારેય કોઈને કેદમાં નથી પૂર્યા, ક્યારેય કોઈને રિસોર્ટ પોલિટિક્સ નથી આપ્યું. સીધા જે લોકો ખુલ્લે આમ ફરતા હતા 2 દિવસ 3 દિવસ, એ વખતે હું સતત લાઈવ હતો જ આમાં, તો એ ત્યારે ફરતા હતા. હવે એક આ ખબર પડી ગઈ કે ભાઈ આપણે આ નારાજગીની બહાર લાવવી પડશે, આપણે લોકોએ આની સામે બળવો કરવો પડશે. એટલે બળવો કરવા માટે આ એકજૂથતા છેલ્લા કેટલાય સમયથી ચાલતી હતી, અને જે દિવસે નક્કી થયું ત્યારે રાતોરાત એ લોકોને સુરતથી ગોવર્ટી લેવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી એક પ્રી હોય તો પ્રી પ્લાનિંગમાં આપણે બધા જાણીએ છીએ કે પાછળ કોણ હોય, કારણ કે માત્ર 36 ધારાસભ્યો કે 40 ધારાસભ્યોને લઈ જવાથી પોતાની સરકાર બનવાની નહોતી, એમને પણ ક્યાંક સમર્થન આપવાનું હતું. સમર્થનમાં પાછું એ પણ સ્પષ્ટ છે, એમને ખજુરાહો નથી કરવું, એમને મુખ્યમંત્રી નથી બનવું, કારણ કે ખજુરાહો તો થયું હતું મુખ્યમંત્રી બનવા માટે. એમ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવું હોત તે ભાજપને કહી શક્યા હોત કે હું આવું કરું, તમે સમર્થન આપો. એ તો સામે ચાલીને કે છે કે MBA માંથી બહાર નીકળો, દેવેન્દ્ર ફડણવીસને સપોર્ટ ટેકો આપો, તો જ આપણું હિન્દુત્વ, બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ કહેવાશે. મીન્સ ભાજપ તરફથી પાક્કા પાયે એમને ફીડિંગ કરવામાં આવી રહ્યું છે. આ 1 2 3 4 મહિનાથી ચાલતું હશે, એક રાઈટ સ્ટેજ આવ્યું એટલે આને સ્ટેપમાં લીધું છે. આજની તારીખમાં તકલીફ એ છે, પહેલા મુરગી કે પહેલા ઈંડું, એટલે પહેલા સુપ્રીમ કોર્ટનો ચુકાદો એટલે ફ્લોર ટેસ્ટ કે પહેલા 16 ધારાસભ્યોની ડિસ્કોલિફિકેશન, પહેલા મુરગી પહેલા લડાઈ ચાલે છે. બીજું જો આ બધામાં આગળ વધો તો આનાથી 2-3 વસ્તુ થાય. એક આખી રાજકીય અસ્તિત્વતા શિવસેનાની, કે શિવસેના કોની રહેશે, એટલે શિંદેની સેના ગણાશે કે ઉદ્ધવ ઠાકરેની ગણાશે. અહીંયા આયા પછી શિવસેના જો એકનાથ શિંદે આખું લઈ જાય તો ચૂંટણી ચિહ્ન પણ એ પોતે લઈ જશે ક્યાંક ને ક્યાંક, એવું કહેવાય છે. તો બધું જ જોતા આખો ઠાકરે પરિવાર ધરાશ થઈ જશે, ધરાશયી થઈ જશે. એટલે આ ઘણું બધું સૂચવે છે આગામી 24 કલાક આપણા બધા માટે. એટલે આ રાજકીય આખી લડાઈના અસ્તિત્વ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. ચોક્કસ. અનુભાઈ, તમારી પાસે આવું 2019માં જ્યારે ચૂંટણી થઈ મહારાષ્ટ્રમાં, અને એ વખતે બહુ મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષ હતું, પણ ભારતીય જનતા પક્ષ સાથે એનડીએના સાથી પક્ષોમાંથી શિવસેના છૂટું પડી ગયેલું, શિવસેનાએ સપોર્ટ નહોતો કર્યો, એટલે શિવસેના સત્તા પર આવવા માગતા હતા, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા માગતા હતા, અને એમણે એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કરવાની વાતથી વિચારણા થઈ. અને એ વખતે જે તે વખતે કોંગ્રેસના કેટલાક નેતાઓએ જણાવ્યું હતું એ વખતે કે અને રોક્યા હતા કે શિવસેનાની સાથે ગઠબંધન કરતા પહેલા વિચારો, સરકાર લાંબો સમય નહીં ટકે. અને એ જ વસ્તુ થઈ, કારણ કે 5 વર્ષ સરકાર ટકવી જોઈએ, એની જગ્યાએ 2.5 વર્ષમાં જ સરકાર હવે ઘેર જવાની, કારણ કે ફ્લોર ટેસ્ટ માટેનો નિર્ણય લેવાશે જે કે હશે, પરંતુ આજે નહીં તો કાલે વહેલી મોડી સરકાર ઘેર જવાની, કારણ કે લઘુમતીમાં છે. તો આ સંજોગોમાં કોંગ્રેસના જે નેતાઓએ સલાહ આપી હતી એ સલાહને કેમ અવગણી અને સત્તા પર આવ્યા? કારણ કે એવું લાગે છે કે કોંગ્રેસ સત્તા પર આવવા માટે કરીને આવા પક્ષ સાથે પણ જોડાણ કરીને બેઠી. અભિજીતભાઈ, પહેલે તો તમે ભૂલ કરો છો કે કોંગ્રેસના નેતાઓએ એમ કીધું હોય કે આ સરકાર પડી જશે તો કોંગ્રેસ કે એનસીપી કોઈએ સરકારમાંથી એમનો સમર્થન પાછો લીધો નથી, અને કોઈ પણ એકેય સિંગલ ધારાસભ્ય. અનુભાઈ, મારા શબ્દો હતા કેટલાક નેતાઓએ, કારણ કે ગાંધી પરિવારમાં કોંગ્રેસમાં એવું છે કે ગાંધી પરિવારને જે વિશ્વાસુ છે, ગાંધી પરિવારની વાત માનનારા છે, એ નેતાઓ કહે છે એ પ્રમાણે થાય છે, પણ એમને સામે બીજા પણ છે, બીજા નેતાઓ પણ છે, એમની વાત સાંભળવામાં નથી આવતી. કેટલાક નેતાઓ બોલું છું, બધાની વાત નથી કરતો, કેટલાક નેતાઓ એવી સૂચન કર્યું હતું કે આ સરકાર લાંબો સમય નહીં ટકે, તમે વિચારીને નિર્ણય લેજો. અભિજીતભાઈ, પહેલે એમ જો કે આ સરકારમાં જે વિખવાદ ઉભો થયો છે, જે પ્રોબ્લેમો ઉભા થયા છે, તે શિવસેના પાર્ટીમાંથી થયો છે, ના કે એનસીપી કે કોંગ્રેસમાંથી થયો છે. એનસીપી અને કોંગ્રેસની સાથે જોડાણ છે એમાં થયો છે ને વિવાદ, સાથે અડીખમ ઉભા છે. અને મેં અગાઉ કીધું કે એનસીપી અને કોંગ્રેસની સાથે જોડાણ થવાથી જો એકનાથ શિંદેને પ્રોબ્લેમ હતો તો 2.5 વર્ષ સુધી મંત્રી પદ ભોગવ્યું શા માટે? ત્યારે કેમ ના છૂટા પડ્યા? બીજી વાત
કે આ આખું કાવતરું એકનાથ શિંદેનું નથી, શિવસેનાના ધારાસભ્યનું નથી. આ આખી સ્ક્રિપ્ટ દિલ્હીમાં બેસીને લખાયેલી છે અને એ સ્ક્રિપ્ટ પ્રમાણે ઈડી, ઇન્કમ ટેક્સ ને દેવેન્દ્ર ફડણવીસ કે જેપી નડ્ડા આ લોકોની દોરવણીથી જે આખી સ્ક્રિપ્ટ દિલ્હીમાં લખાઈ તેને પાર્સલ કરવામાં આવી મહારાષ્ટ્ર એ સ્ક્રિપ્ટ આવી સુરતમાં બની બેઠેલા ગુજરાતના નેતાઓ શિવસેનાના ધારાસભ્યોને સાચવી ના શક્યા કેમ કે અહીંયા એમની ડ્યુટી કાઉન્સિલરો થ્રુ લગાવવામાં આવેલી હતી. એટલે કે સુરત અને મુંબઈનો જે રેશિયો છે દૂરીનું તે બહુ ઓછું છે એટલે અહીંયાથી શિવ સૈનિકો જેમ બે ભાગી ગયા હતા ધારાસભ્યો તેમ બીજા ના ભાગી જાય. રાતના 3 વાગે એ લોકોને બિસ્તરા પોટલા બાંધી જેમ પાર્સલ પેક કરવામાં આવે છે તેમ ધારાસભ્યોને પેક કરી ગુવાહાટી મોકલવામાં આવ્યું. એટલે આ આખી સ્ક્રિપ્ટ જે છે ને કોંગ્રેસ અને એનસીપી ના લીધે ઊભી નથી થઈ. આ સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લખી છે અને એને ફોલો કરી રહ્યા છે એકનાથ શિંદે. અને એકનાથ શિંદે ની કઈ મજબૂરી હશે કે જે દેવેન્દ્ર ફડણવીસ કે અમિત શાહ કે નરેન્દ્ર મોદીજીની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે તે કોઈ પણ વસ્તુ બહાર આવવાની જ છે. કાલે જ્યારે ધારાસભ્યો પહોંચે મુંબઈ ત્યારે એ ધારાસભ્યો જેમની સાથે બી લોયલ હશે તેમની સાથે ઉભા રહેવાના છે. પણ હું એક વાત ચોક્કસ કહું છું કે આ આખા કાવતરા પાછળ ભારતીય જનતા પાર્ટીનો દોરી સંચાર છે, આ એમની કાયરતા છે. આ સરકારો દરેકે વારે પાડવા માટેના આવા કાવતરા ભારતીય જનતા પાર્ટી રચી જ રહી છે. મધ્યપ્રદેશના ધારાસભ્યોને કર્ણાટક લઈ જવું, કર્ણાટકના ધારાસભ્યોને મુંબઈ લઈ આવવું, આજ એમના જે કારસ્તાનીઓ છે એ કાયમ સરકારો પાડવામાં જ કરે છે. અને આ ટોટલી એ એમની જે ભારતીય જનતા પાર્ટી દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ ને ખલાસ કરી નાખવાની જે આ નીતિ રીતિ છે આના માટે દેશની જનતાએ જાણવાની જરૂર છે, સિવિલ સોસાયટીના લોકોએ જાણવાની જરૂર છે. સૌથી મોટી જે ચોથું સ્તંભ છે એમને આના પર ડિબેટો કરવાની જરૂર છે કે દરેક વિરોધ પક્ષની પાર્ટીઓમાં ચાલતી નેતાગીરીમાં કેમ વિખવાદ ઊભું થાય છે, કોણ કરી રહ્યા છે, આની પર કોનો દોરો સંચાર છે. કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધા સંતુષ્ટ જ હોય એવું કેવી રીતે માની શકો તમે? પણ ત્યાંય એમની ફાઇલો જમા હોય એટલે ધારાસભ્યો ના બોલી શકતા હોય. પણ વિરોધ પક્ષના જે ધારાસભ્યો છે, વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે, મેં અગાઉ કીધું તેમ એની બે વિંગ કામ કરતી હોય, એક ઈડી અને એક ઇન્કમ ટેક્સ. એ બે વિંગ મળીને દરેક ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટની વિરોધ પક્ષની પાર્ટીઓને દબાવવામાં આવે છે. અને જે એનડીએ ની તમે વાત કરી કે શિવસેના અને એનડીએ માં ચૂંટણી લડી અને એ સૌથી મોટો પક્ષ હતો અને એમને સરકાર બનાવવાનો મોકો ના મળ્યો. આની અગાઉ નીતિશ કુમાર બિહારમાં એક મહાગઠબંધન બનાવીને ચૂંટણી લડ્યા ને ત્યાં પણ 2 થી 2.5 વર્ષ સરકારો ચાલી તો ત્યાં તો યુપીએ ને મહાગઠબંધનને મેજોરિટી મળી હતી. તો તે સરકારો તોડવાનું કામ પછી નરેન્દ્ર મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીએ કેમ ત્યાં સરકાર બનાવી? કાશ્મીરની અંદર પીડીપી ની જોડે કેમ સરકાર બનાવી? અને આજ મહારાષ્ટ્રની અંદર જે એનસીપી ની અજીત પવારના નામે આખા મહારાષ્ટ્રમાં ફરીને ગાળો આપી સરકારની વિરુદ્ધમાં મત મેળવ્યા તે જ અજીત પવાર સાથે સવારે 5 વાગ્યામાં શપથવિધિ કરવાની શું જરૂર પડી? આ ભારત દેશની જનતા જોઈ રહી છે. અને આ લોકશાહીમાં ના માનનારા લોકોની જે સરકાર છે બરાબર એ લોકશાહીનું ખૂન કરી રહી છે. તે આનું પરિણામ આવનારા દિવસોમાં ભોગવવું પડશે ભારતીય જનતા પાર્ટીને અને આના માટે એને તૈયારી રાખવી પડશે. બરાબર. ડોક્ટર કિંજલભાઈ સાહેબ, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે રીતે રાજકીય સંકટ છે અને ફ્લોર ટેસ્ટ થવાનો છે, તમામ પક્ષો, એક પક્ષ નહીં, શિવસેનાના જ ધારાસભ્યો અથવા ભાજપના ધારાસભ્યો, એનસીપીના ધારાસભ્યો નહીં, તમામ પક્ષોએ પોતાના ધારાસભ્યોને પર્ટિક્યુલર હોટલ્સમાં પહોંચી જવાનો આદેશ કરી દીધો છે. તો શું હજી રાજકીય પાર્ટીઓ જે છે મહારાષ્ટ્રની એના જે નેતાઓ છે એમને ક્યાંક ડર છે કે આમાંથી પણ હજી વિકેટો પડી શકે છે, આમાંથી પણ કાંગરા ખરી શકે છે અને આમાંથી કેટલાક લોકો વંડી ઠેકી શકે છે, એટલે બધાને એક જગ્યાએ ભેગા કરે છે, પોતાની પાર્ટીના નેતાઓને, ધારાસભ્યોને ફલાણી હોટલ ટીકણી હોટલમાં પહોંચો એવા આદેશો કરવામાં આવે છે? શું કહેવું તમારું?
અભિજીતભાઈ, આમાં હું એવું માનું છું કે જ્યારે આવા ક્રિટિકલ સંજોગો હોય આખી સરકાર બનાવવા માટેના, અલગ અલગ પાર્ટીઓ ત્યારે છે ને પોતાની સૂચનાઓ ઝડપથી પોતાના ધારાસભ્યો સુધી પહોંચે એના માટે એ લોકોને એક જગ્યાએ રાખવાનું પસંદ કરતી હોય છે. બાકી જો તમે ગમે તેટલું પકડી રાખ્યા હોય પણ બીજા દિવસે જયારે ફ્લોર ટેસ્ટમાં તો એની મરજીથી હાથ ઊંચો કરવાનો ને, એની મરજીથી વોટ આપવાનો ને કે કોની તરફ જવું છે, એટલે પકડી રાખવાથી કઈ ફરક નથી પડતો. પણ સૂચના જે પણ કઈ આપવાની હોય, એક્શન્સ લેવા હોય, ડિસિઝન્સ લેવા હોય, એની એફિશિયન્સી અને જે પ્રોમ્પ્ટનેસ, જે ઝડપથી નિર્ણય, ત્વરિત નિર્ણય કરી શકાય, એના માટે થઈને એ લોકો એક જગ્યાએ રાખવાનું પસંદ કરે છે. ને આ આપણે જોયું છે કે અલગ અલગ સમયે અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ અલગ અલગ દરેક પાર્ટી અપનાવતી હોય છે. એટલે હું આને કેદ કરી રાખવા કે એ પ્રકારે નથી જોતી, પરંતુ સૂચના ઝડપથી આપી શકાય. કોઈ ગમે ત્યાં હોય, કારણ કે ગમે તમારે ઓછા સમયગાળામાં નિર્ણય લઈને ઇમ્પ્લિમેન્ટ કરવાનો હોય છે. એટલે આ સિચ્યુએશનમાં જેટલા ક્લોઝ તમારા લોકો હોય એ સારું છે. બીજું મારે એક વસ્તુ એ કહેવાની હતી કે મંત્રાલય છોડીને જ્યારે ઉદ્ધવ ઠાકરેજી એમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આપણે જોયું કે જે જનસંખ્યા મહારાષ્ટ્રના જે કહેવાય કે કોમન જનતા કે એના શિવ સૈનિકો એમના સ્વાગત માટે કે એમની રાહ જોતા દેખાયા નહીં, એટલે કે કાગડા ઉડતા હતા. એટલે એ પરિસ્થિતિમાં આપણને જોવા મળે કે સામાન્ય શિવ સૈનિક બી કે સામાન્ય મહારાષ્ટ્રના જે જન છે, જન સમુદાય, એ લોકો પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઉદ્ધવ સાથે નથી. અને જે પણ કઈ એમને ડિસિઝન્સ લીધેલું 2.5 વર્ષ પહેલા એની સાથે લોકો નહોતા. બીજું અત્યારે આપણે એવું ચર્ચામાં ક્યાંક આવ્યું કે અચાનક જ એમ કે 2.5 વર્ષે યાદ આવ્યું હિન્દુત્વ. તો મારું એવું ઓબ્ઝર્વેશન હતું 2019માં કે જ્યારે સરકાર બનાવવાની હતી એનસીપી અને કોંગ્રેસની સાથે શિવસેનાએ, એ વખતે પણ 25 જેટલા ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેજીને ખૂબ સ્ટ્રોંગલી કીધેલું કે આ સ્ટેપ ના લેવું જોઈએ. પરંતુ સરવાળે વસ્તુઓ સેટલ થઈ, સરકાર બની અને પછી 2 વર્ષ કોરોનાના ટાઈમમાં કદાચ જે પ્રાયોરિટી જેને કહેવાય, લોકોનું ધ્યાન રાખવાની, કે જે લોકડાઉન પણ આવ્યા પછી ધીમે ધીમે એમાંથી અંકુશો ખસ્યા, એટલે એ બધા પરિણામ ને બધું જે હતું એને કારણે આ ડિલે થયું હોય અને એટલે આજે 2-2.5 વર્ષે આ વસ્તુ સરફેસ પર આવી હોય એવું પણ દેખાય. અને કાં તો પછી એક્ઝેક્ટ 2.5 વર્ષ પત્યા અને પછી જ્યારે બદલાવની અપેક્ષા હોય એવા જ સમયે આ વસ્તુઓ થઈ. એક રહેમ નજર નીચે પણ થયું હોઈ શકે. એ ઇન્ટરનલી જે શિવસેનાના લોકો જાણે. બાકી આટલી મોટી સંખ્યામાં પાર્ટીનો, એટલે જેવા કે આખી પાર્ટી જ નીકળી ગઈ શિવસેનામાંથી, એટલે એવું કેવી રીતે થાય અચાનક? એટલે કાં તો રહેમનજર હોય, કાં તો એક આ જે અસંતોષ હતો એ કોરોનાના કારણે, કોવિડ ટાઈમને કારણે એક દબાયેલો રહ્યો, પણ જે અચાનક જ હવે બહાર આવ્યો છે. પણ એનીવે જે હિન્દુત્વની વિચારસરણી સાથે જે શિવસેનાનું હતું ફોકસ હતું આટલા વર્ષોથી, એના બેઝ ઉપર આજે શિંદે જ્યારે હાકલ કરી તો આટલા બધી મોટી સંખ્યામાં ધારાસભ્યો નીકળી ગયા. એમાંથી હું નથી માનતી કે કોઈ બીજી કોઈ લાલચને કારણે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો નીકળી છે. કારણ કે લાલચ તો મળવાની હોય તો બધી પાર્ટી ખમતી ધરશે. એનસીપી, કોંગ્રેસ, શિવસેના એ લોકો બી મેનેજ કરી શક્યા હોય ડેમેજ કંટ્રોલ કરવા માટે, પણ એવું કશું આમાં લાગતું નથી. મૂળ મુદ્દે અસંતોષ હતો જ ઉદ્ધવજીની સામે, એ બહાર રિસર્ફેસ થયો છે. અને એમનું ક્યાંક ને ક્યાંક અસક્ષમ નેતૃત્વનો અભાવ કે જે બાલા સાહેબમાં લોકો જોતા હતા, એની છબી જોવાનો પ્રયત્ન કર્યો પણ એ ક્યાં દેખાયો નહીં. એટલે એના કારણે આ બધું રિસર્ફેસ થયું છે. અને મીનવાઇલ જે બીજેપીને 2.5 વર્ષ માટે જે લોકોની તૈયારી કરવાનો ટાઈમ હોય એ મળી ગયો, કે પ્રજાને બી ખબર પડી ગઈ કે 5 વર્ષના સક્ષમ શાસનો પહેલાના કેવા હતા અને અત્યારે કેવું થયું. બરાબર. એટલે એ બધું જોતા અલ્ટિમેટલી જનમાનસ જે છે ને એ આ નવી યુતિ તરફ સપોર્ટમાં હોય એવું લાગે છે. ચોક્કસ. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ કરું તમને, ટૂંકમાં જવાબ આપજો, સમયનો અભાવ છે. સરકારનું ભાવિ નક્કી થવાનું છે આવતીકાલે અથવા તો આગામી 1-2 દિવસમાં. સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર, ચુકાદા ઉપર બધું અત્યારે અટકેલું છે, નજર બધાની ત્યાં મંડાયેલી છે. પરંતુ અત્યારે જે અહેવાલો આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, એ પ્રમાણે જોવા જઈએ તો તાત્કાલિક અસરથી મહારાષ્ટ્ર સરકારે બદલીઓની શરૂઆત કરી દીધી છે અને બદલીઓના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા અધિકારીઓના તબાદલા કરી દીધા છે, બદલીઓ કરી દીધી છે અને એના ઓર્ડર્સ નીકળવા માંડ્યા છે. તો આની પાછળનું કારણ શું?
એટલે બહુ મોટી ટ્રાન્સફરો અત્યારે આપી છે, ખાસ કરીને આઈપીએસ ઓફિસર્સની મેં જોઈ, અને મુંબઈના કમિશનર પણ એમાં એવું હતું કે મુંબઈના કમિશનર કંઈક રિટાયર્ડ થવાના હતા ઓલરેડી, જે પેલા જૂના પરમવીર સિંહ હતા એમની જગ્યાએ નવા આયા, એ પછી એ રિટાયર થયા છે. એટલે બીજું કઈ નહીં, બીજું સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યારે મુંબઈ હાઈ એલર્ટ પર મૂક્યું છે, કારણ કે આ લોકો કાલે આવશે. અને શિવસેના અત્યાર સુધી અલગ ભાષામાં વાત કરતી હતી, છેલ્લા 3-4 દિવસથી ભાષા બદલાઈ ગઈ છે. સંજય રાવતના સ્ટેટમેન્ટ તમે જુઓ, ઉદ્ધવ ઠાકરે તો બહુ જ સંયમ જાળવીને વાત કરી છે, પણ ક્યાંક આદિત્ય ઠાકરે, ક્યાંક સંજય રાવત અને બીજા બધા જે ભાષા વાપરી છે, અને બટ નેચરલ, અમે પણ એ જ અત્યાર સુધી આશ્ચર્ય હતા કે શિવસેના સ્વભાવ વિરુદ્ધ આટલી શાંત છે, કારણ કે એ લોકો કાયમ એટલે જેને કહે કે લડાયક અને જુસ્સાના મૂડમાં દેખાઈ હોય, અને અત્યાર સુધી ઠંડા કલેજે કામ કરતી હતી. એ પણ એક બહુ મોટી ઉદ્ધવ ઠાકરે સામે ચિંતતી હતી કે આ હિન્દુત્વમાં ક્યાંક પાછળ ઉદ્ધવ ઠાકરેની પોતાની અંદરથી ખુશી હોય, પણ એ પોતાની જાતને આટલા નીચા કરીને, કોઈકને આટલા મોટા કરીને આ બધું ઊભું ન કરે. એ જે કંઈ ષડયંત્ર થયું છે પાક્કા પાયે હિન્દુત્વનું થયું છે. કાલે આ લોકો આવવાના છે, ઓલરેડી ગોવા સુધી પહોંચી ગયા છે. ગોવા એટલે એક્સટેન્ડેડ મહારાષ્ટ્ર જ કહેવાય. એટલે ગોવા સુધી પહોંચ્યા છે, એટલે બીજી કોઈ અઘટિત ઘટના આખા રાજ્યમાં ન બને, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ છે આગ ચંપી, કાર્યકરોની તોડફોડ, ઓફિસમાં જઈને, ઘરે જઈને, એટલે કંઈ નવું ન થાય એના માટે, એને કંટ્રોલ કરવા માટે આ બધી બદલીઓ, અને અત્યારે અને આજની કેબિનેટ પણ થઈ ગઈ, એટલે કેબિનેટના આધારે બીજા ઘણા બધા નિર્ણય લેવાઈ ચૂક્યા છે. એટલે આ માત્ર સિક્યુરિટીના ભાગરૂપે છે. હજી પણ ફ્લોર ટેસ્ટ ઉપર ચૂપકીદી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે રાતે 9 વાગે આવશે કે કેમ, થોડો ક્વેશ્ચન માર્ક છે. મને એવું લાગે છે કદાચ કાલ ઉપર પણ જઈ શકે છે. એટલે જ્યાં સુધી ફ્લોર ટેસ્ટ ના થાય, કારણ કે અત્યારે હાલમાં 6 ધારાસભ્યો તો આમે નથી. 2 જણા ઇન્ટરનેશનલ વિઝિટ પર છે, 2 જણાને કોવિડ થયો છે, અને 2 જણા જેલમાં છે, અને બાકીના બહાર છે. એટલે ફ્લોર ટેસ્ટ એટલે 48 લોકો જે સિંધે ગુટમાં છે અત્યારે. આ બધું જોતા જો ફ્લોર ટેસ્ટ થશે તો બી કેવી રીતે થશે, બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલે આપણે પણ રાહ જુઓ. કાલે સાંજે 5 વાગે આપણે ફરી ચર્ચા કરશું શું થઈ રહ્યું છે. ચોક્કસ. પ્રશાંતભાઈ, ડોક્ટર કિંજલ દેસાઈ, અનુપભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ. તો દર્શક મિત્રો, જે રીતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી અને 9 વાગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપવાનું છે, કે જેમાં નક્કી થશે કે ફ્લોર ટેસ્ટ કાલે યોજાશે કે નહીં. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આવતીકાલે નહીં તો 1-2 દિવસમાં પણ સરકારનું ભાવિ નક્કી થઈ જવાનું છે. ફ્લોર ટેસ્ટ કરવો જ પડશે, કારણ કે સરકાર અત્યારે લઘુમતીમાં છે. મહાવિકાસ આઘાડીની સરકાર જે છે, ગઠબંધન સરકાર લઘુમતીમાં છે, અને ગમે ત્યારે પડી જશે, કારણ કે જે મુંબઈથી ગુવાહાટી ગયા હતા વાયા સુરત, એ ગુવાહાટીથી સીધા ગોવા પહોંચ્યા છે, અને આવતીકાલે મુંબઈ પહોંચવાના છે. ત્યારે હવેનો સમય જે છે એ કપરો છે. જે પ્રકારે સંજય રાઉતે નિવેદનો કર્યા છે, જે પ્રકારે ધમકીભરી ભાષા વાપરી છે, ત્યારે મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં કેવું વાતાવરણ સર્જાશે એ જોવું રહ્યું. ચર્ચા નિર્ણયમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.